महाराज की, उद्धवराम महाराज की, सदगुरु भगवान की, रुद्रेश्वर महादेव की, रामेश्वर महादेव की, मुक्तेश्वर महादेव की। नमः पार्वती पतये हर हर महादेव। છે આ મુસાફરી એવી છે કે જો એના શરણે થઈ જાય તો બહુ હેલું છે, પણ જો કંઈક આપણે એની પરીક્ષા કરીએ, હા ઘણી વાર એવું થાય ને કે આ શું હોય છે, સાચું હોય છે, પછી આપણું મગજ છે એ તર્કમાં ચડે, બુદ્ધિ છે એ આપણને ક્યાંક બીજે ગોટાળે ચડાવે અને પછી આપણને એમ થાય કે જા નિરીક્ષણ કરીએ, આપણે સર્વેક્ષણ કરીએ કે આ બધું સાચું જ છે, આવું હોય ત્યારે જ આપણે ગોટે ચડીને શ્રદ્ધા તૂટે. પછી શ્રદ્ધાને પાછી બાંધવા માટેની બહુ મુશ્કેલી થાય. એક ગાયનું વાછરું હોય ને, એ ખીલે બાંધ્યું હોય ત્યાં સુધી ગમે એટલા ધમપછડા કરે પણ એ સેફટી સલામત હોય, પણ એ ખીલાની દોરી તૂટી ગઈ ને પછી ક્યાં જાય ને એનું નક્કી નહીં, અને બહાર નીકળ્યા પછી હિંસક પ્રાણીઓ છે, આપણે કૂતરા કહી, એ કદાચ એને નુકસાન કરે પણ એ પાછું પોતાનો ખીલ્લો ગોતી નથી શકતું, કારણ બાળક છે. પણ જો સારો ગોવાળ હોય, ગોવાળ સારો હોય, એની દેખરેખ રાખતું હોય બરાબર, ને એની નજરમાં જે વાછરું હોય તો એ દોરી તૂટ્યા ભેગું તરત પકડી અને એની પાસે મૂકી દે પાછું. એમ આપણો ગોવાળિયો સારો છે, આપણો સદગુરુ સારો છે, ગિરનારી સારો છે કે ગમે એવડી શ્રદ્ધા આપણી ક્યાંક વિચલિત થાય, ગમે એમ આપણા બુદ્ધિરાણી છે એ તર્કમાં ચડે, પણ પકડીને પાછો આપણને ખીલો બતાવે છે. એટલે બાવાજીના શ્રી ચરણોમાં વંદન, પ્રણામ, નમસ્કાર. બાકી બે વસ્તુ આમાં કીધી છે. એક ભક્તિ એમ કીધું છે કે બહુ મુસીબતવાળી છે, કેટલા કેટલા ભક્તોને સંકટ પડ્યા પછી ભક્તિ ન છોડી એ લોકોને ભગવાનની કાંઈક ઓળખ થઈ છે. અને એક બાજુ એમ કીધું ગુરુ કૃપા હિ કેવલમ, ખાલી જો સદગુરુની કૃપા થઈ જાય તો આ બધું સરળ થઈ જાય. ભક્તિ કેરો માર્ગ રે, ફૂલ કેરી પાંખડી, સૂંઘે ને સ્વાદ ઘણેરો હોય. જો એકવાર સદગુરુની કૃપા થઈ જાય પછી આ બધું સરળ છે. પણ જો રાવણની જેમ આપણે એકલા એકલા મથવાની કોશિશ કરીએ અને પછી કાંઈ પ્રાપ્તિ કરવા જાય તો શક્ય નથી. આપણા શાસ્ત્રો એમ કહે છે. મારા ગુરુજી ક્યારેક એમ કહેતા, ભૂખું રાખું ભોય હોવાળું, શરીરની પાડું ખાલ, એ છતાંય જો ન છોડે તો તને કરી દઉં ન્યાલ. કે આ એક દેશી આપણું ઓઠું છે. આપણા વડીલો આમ કહેતા કે ભક્તિ કેવી હોય તો કે આવી હોય. ભગવાન સદગુરુ આપણી આવી પરીક્ષા કરે, પણ મને તો એવો અનુભવ છે કે આવી પરીક્ષાઓ નહીં, એ તો આપણને ખોળામાં રમાડે. જરી કંઈ સંકટ પડે તો એને પછી ક્યાંય ચેન ના પડે, પણ છતાંય સંતોએ, આપણા વડીલોએ આવું ઓઠું કીધું છે, ભૂખો રાખું ભોંય હુવારું, પછી શરીરની પાડું ખાલ, એ છતાંય ન છોડ તો પછી તને કરી દઉં ન્યાલ. એટલે કીધું મરજીવા હોય એ મોજું માણે, મરજીવા હોય એ મોજું માણે. મરજીવા એટલે મરી ગયા પછી શું મોજું માણવાની? પણ આ સાંસારિક જે કંઈ પ્રવૃત્તિ છે, સાંસારિક આપણી જે કંઈ ઈચ્છાઓ છે એમાં મરી જવાનું છે, અને પછી આધ્યાત્મિક જગતમાં જાગૃત થવાનું છે. એમાં જો જાગૃત થઈ તો પછી કીધું જાગૃત નગર મેં ચોર ન લૂંટે. કયો ચોર? તો કે કામ, ક્રોધ, આ ષડ રીપુ છે ને, એ જે માણસ જાગી ગયો હોય, જે નર જાગી ગયો હોય, જે જીવ જાગી ગયો હોય એને પછી હેરાન ના કરે, પછી ત્યાં લૂંટ ના કરે, કારણ કે આ જાગે છે. આવું કીધું છે.
પણ સદગુરુ કેવા કૃપાળુ હોય, સદગુરુ બહુ કૃપાળુ હોય. એક દ્રષ્ટાંત મેં વાંચ્યો તો, આપણી જેમ આવો આશ્રમ, એવો એક મઠ આશ્રમ, 5-25 સેવકો, 1-2 શિષ્યો, ભગવાનની રોજ પૂજા થાય, નિત્ય આરતી થાય, અને બધા ભાવથી ભગવાનને ભજે છે. એમાં એક સેવક મહાત્માજીને બહુ પ્રિય, અને આ માણસ છે ને, ભલે ગમે એટલી ભક્તિ હોય પણ એમાં ઈર્ષા તો હોય જ. આ ઈર્ષા જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય, પણ એમાં ઈર્ષા તો હોય જ. એટલે આ ભાઈને બધા વધુ ચાહે, એટલે બીજા જે 15-20 સેવકો છે એમ કે આનામાં શું છે, મહારાજજી આને જ વધુ પ્રેમ કરે છે, અને આપણે હવે તો વધતું જાય ને. પછી બધામાં આ ચર્ચા છે, અને મહારાજજીએ લીલા ચાલુ કરી. એને તો ગમે એમ કરી અને ભક્તના ઉદ્ધાર કરવાના હોય છે. ગિરનારીએ વિચાર કર્યો કે હવે આનું ભજન પાકી ગયું છે. એટલે બધા સવારની આરતી પૂરી થઈ, બધા બેઠા છે, સત્સંગ ચાલુ છે. છોકરાઓ તો કે હા બાપુ, કાલે મારે યાત્રામાં જવાનું છે, 10-15 દિવસે પાછો આવીશ, ત્યાં સુધી તમારે આ મંદિરને જાળવવાનું છે, બધું વ્યવસ્થિત ચલાવવાનું છે, સાફ સફાઈ, આ તે, આરતી પૂજા, અતિથિ સત્કાર બધું તમારે કરવાનું છે. તો કે બાપુ આ બધી જવાબદારી, બધાને એમ હતું કે આ જે લાડકો સેવક છે એને જ બાપુ બધી જવાબદારી હોપશે. તો કે આ બધી જવાબદારી તમારા આ 20 જણા છો ને એની છે, અને આ જે ભાઈ છે ને એને હું ના આવું ત્યાં સુધી મંદિરમાં આવવાનું નથી, અને જો આવે છતાંય તો એને મને કંઈ વાંધો નથી, ભલે આવે, પણ તમારે એને એમ કહું, એ કૂતરા અહીંથી ભાગ, એ કૂતરા અહીંથી ભાગ. ઓલા વિષયને જોતું તો એવું મળી ગયું કે આ ભારી કામ કર્યું, કે હવે આને અહીંથી ભગાડવો જ છે, ભલે આવે. ગુરુજી બીજે દિવસ સવારે નીકળી ગયા, પણ આ તો ઘાયલ થયેલો સૈનિક, ઘાયલ થયેલો સેવક, એને ભગવાનના દર્શન વિના અનાજ ન ભાવે, ક્યાંય ચેન ન પડે, 1-2 કલાક ન રહી શીખો. પછી ગડગડતી દોટ મૂકીને મંદિરે દર્શન કરીને આમ પાછો વળ્યો ને, ત્યાં તો ઓલા બધા તૈયાર જ હતા. બેડા રાડ્યું, હવે કૂતરા ભાગ અહીંથી. ગુરુજીએ કીધું કૂતરા ભાગ અહીંથી. આને તો એની મસ્તી છે, એ તો ભગવાનના દર્શન કરી, ગુરુ મહારાજના ફોટાના દર્શન કરીને પાછો ઘેર. પણ એને ચેન નથી પડતું, આખો દિવસ જે આશ્રમમાં સેવા કરતો હોય, દિવસમાં 2-2 વખત આશ્રમમાં જતો હોય, સવાર સાંજ સેવા પૂજા કરતો હોય, એને ઘેર ચેન નથી પડતું. એ તો ગુરુ મહારાજની યાદી જ કરે છે, ને એવું અંતર વલોવાય છે એનો કે સદગુરુ આવું કેમ કહી ગયા છે. એમાં કદાચ મારું કાંઈક કલ્યાણ હશે, પણ બાપુએ કીધું તો છે જ કે તારી ઈચ્છા થાય તો આવજે, પણ હું તો ના જ પાડું છું કે મંદિરે ન આવતો. એટલે મને એક વિકલ્પ આપ્યો છે, તો મંદિરે તમારે જવું જ જોઈએ. આ જીવન બીજું શું કામનું? ભલે ને બોલવાવાળા ગમે એમ બોલે, એ તો રોજ સવારે મંદિરે જાય, ઓલા બધા દેકારો કરે, એ કૂતરો આવ્યો ને, એ કૂતરા ભાગ ને, આમ ને તેમ ને. આ જ્યાં સુધી પૂજા કરે, જ્યાં સુધી મંદિરમાં હોય ત્યાં સુધી ઓલાને મોકો જ જોતો હતો, અને મળી ગયો, અને એ કરે. બરાબર 15 દિવસ થયા, મહાત્માજી આવ્યા. એટલે બધાને એમ કે મહાત્માજી છે ને એ જે લાટકો છે ને એને યાદ નહીં કરે, કારણ કે એની ગમે એ ભૂલ હશે ને એટલે જ કહી ગયા હોય કે આને આમ કહેજો. પણ મહાત્માજી જેવા દરવાજામાં ગયા, ભગવાનને પગે લાગ્યા, આસન ઉપર બેઠા, એટલે લાટકા દીકરાને યાદ કર્યો કે આ ક્યાં છે. બધાને નવાઈ લાગી, બાપુએ આવું કેમ? બાપુ એ તો ઘેર છે, જાઓ જાઓ એને બોલાયા હોય. આવ્યો તો સવારે, તો કા રોજ આવે ને રોજ અમે એને કહી છે, તમે કહી ગયા હતા એમ જ કીધું, પણ છતાંય રોજ આવે છે, હાવ નાક વગરનો છે. હા, અને એક સેવક ગયો, ગુરુજી આવી ગયા છે ને તને યાદ કરે છે, બધું કામ પડતું મૂકીને ગડગડતી દોટ મૂકીને મહાત્માજીના ચરણમાં પડી ગયો. મહાત્માજી ગળે વળગાડ્યો, બેસાડ્યો, ખૂબ વાલ કર્યો.
એટલે આપણા જે હોય એના બુદ્ધિમાં ક્યાંક તર્ક આવે, ક્યાંક વિચાર આવે કે બાપુ આવું કહી ગયા હતા, ગુરુજી આવું કહી ગયા હતા, ને હવે તો એને લાડ કરે છે, એને વાલ કરે છે. એટલે 20માંથી એકાદ એવો હોય ને ચંચળ, એનાથી રહેવાનું ને એટલે પૂછી લીધું, બાપુ તમે તો અમને આવું કહીને ગયા હતા ને અત્યારે તો તમે એને લાડ કરો છો. તો કે બેટા સાંભળ, મારે ક્યાંય યાત્રા કરવાની જરૂર નહોતી, મારો ભગવાન અહીં છે જ ને યાત્રાનો મને કોઈ ઈચ્છા નથી, બસ મારા ભગવાનની સેવા પૂજા કરવી એ જ મારું કર્મ છે. પણ મારે બહાર જવું પડ્યું, તમને આ કૂતરા કહેવાનું કહેવું પડ્યું, આ ભાઈને જરીક આ કહેવું પડ્યું. એનું કારણ છે કે આ ભગવાનનો અતિ લાડકો ભક્ત છે. હું એને લાડ કરું છું કારણ કે ભગવાનનો એ અતિ લાડકો ભગત છે. ભગવાન એને ચાહે છે ને ભગવાન મને કહે છે કે આ મારો છે એને સાચવજે, એટલે હું એને સાચવું છું. બાકી તો તમે બધા મારા જ છો. પણ આ ઈશ્વરની મને પ્રેરણા છે, ઈશ્વરની મને આગ્રહ છે, ઈશ્વરનો મને હુકમ છે કે આને વધુ સાચવવાનો છે. તો પછી બાપુ આવું કેમ કરી ગયા હતા? તો કે આગલા જન્મમાં એને 15 દિવસ કૂતરાનો જન્મ લેવાનો હતો. એ કૂતરાનો જન્મ એને ન મળે, આગલો જન્મ એનો ખતમ થઈ જાય એટલે આ લીલા કરી. એક જન્મ એનો ટાળી દીધો ભલા માણસ સદગુરુએ, કે આગલો જન્મ એને કૂતરાનો ન લેવો પડે અને એ જન્મ એનો ટળી જાય એટલે આ જન્મ એને 15 દિવસ કૂતરાનું જે કાંઈ સંબોધન, એનું જે કાંઈ દુઃખ છે, એને જે સમાજ અડધૂત કરે છે, એવી બધી લીલાઓ કરી અને ભગવાને આ ભાઈને કૂતરાનો એક જન્મ કાપી નાખ્યો છે. સંતો છે એ આવા દયાળુ હોય છે, કૃપાળુ હોય છે, અકારણ કૃપા કરે એવા સંતો હોય છે. અને મુક્તાનંદજીએ ગિરનારીએ આમ જોઈએ તો પાગલ બાવા મારા જે જ્ઞાન ગુરુ છે એની મારા ઉપર અકારણ કૃપા કરી છે. હું ક્યાંય હિમાલયમાં તપ કરવા ગયો નથી, પછી હું ક્યાંય સીધી લીટીમાં હાલ્યો નથી, કોઈ બીજું કાંઈ કર્યું નથી, બસ અકારણ કૃપા કરી અને મને મુક્તાનંદનું નામ આપ્યું. બેટા આને યાદ રાખજે, તારું કલ્યાણ થઈ જાય. પછી અમારા રામે કાંઈ પૂછ્યું નહીં આ કોણ છે ને એની કાંઈ કીધું નહીં, બસ મુક્તાનંદ ચાલુ થયું. અને ગિરનારીની એવી કૃપા થઈ કે આજ જોવો છો આપ બધા આનંદ કરો છો ને હું આનંદ કરું છું. બાકી આપણે ક્યાંય હિમાલયમાં તપસ્યા કરવા ગયા નથી, ક્યાંય અઠવાડિયું કે 2 દી ગુફામાં રહ્યા નથી, પણ અકારણ કૃપા ગિરનારીની થઈ છે. અને એના ચરણ સુધી પહોંચાડવાવાળા પાગલ બાવાને આપણે વારે વારે નમસ્કાર કરીએ કે જેને નહીંતર આજ સૌ કોઈ પોતાનો બનાવવા તૈયાર હોય પણ બીજાના ચરણમાં સમર્પિત કરી દેવા પોતાના દીકરાને. એને એ કર્યું છે કે આ મારો ઈષ્ટ છે, સત્ય તો આ જ છે, એના ચરણમાં વયો જા તો તારું ક્ષેમ કુશળ બરાબર છે. ને હજી ગિરનારીની કૃપાથી આપણે સૌ આનંદ કરીએ છીએ ને વર્ષમાં એકવાર આપણે એને વિશેષ યાદ કરીએ છીએ. વિશેષ યાદીમાં આજે આપણે એની તિથિ ઉજવી. આપણે શું એની તિથિ ઉજવી શકીએ? આપણું શું ભજન? એના આશીર્વાદથી, એની કૃપાથી આ બધું ચાલી રહ્યું છે. આ આશ્રમની હરેક ક્રિયાઓ ચાલી રહી છે. આ દેહ છે, આ જે પંચતત્વનો માળખો મંડપ છે, એની કૃપાથી આમ એક એક ડગલું ભરી રહ્યો છે. એને આપણે શું આપી શકીએ? તિથિ ઉજવે એટલે શું કે પુણ્ય કાર્ય કરવું, તે દિવસે ભજન ભાવ કરવા, નામ જપ કરવો, અને એનું જેટલું પુણ્ય થાય ને એ બધું એ જીવાત્માને આપી એને આપણે તિથિ ઉજવી કહેવાય. તો આ ગિરનારી મુક્તાનંદ તો પુણ્યનો પુંજ છે, એને આપણે શું આપી શકીએ ભલા માણસ? હા, એના ચરણોમાં પ્રાર્થના કરી શકીએ કે હે પ્રભુ, હે ગિરનારી, તારા પ્રકાશમાં હંમેશા રાખજે, તારા શરણમાં હંમેશા રાખજે, જેથી કરીને આ સંસારની માયા અમને વ્યાપે નહીં. ભલે અમને તું એમાં રમાડ, એમાં તું અમને રમવાનું કે એમાં તું અમારા પાસે જે કાંઈ સેવા કાર્ય કરાવ અમે ખુશ છીએ, પણ તારા શરણોથી વેગળા નહીં કરતો. એના શરણથી જેથી વેગળા કરશે ને તેથી આ જીવની કઈ ગતિ થાય ખબર નહીં, પણ
એ એવા કૃપાળુ છે, એવા અકારણ કૃપા કરવાવાળા છે કે કદાચ આપણે ધમપછાડા કરી, ઓલું વાછરાનું દોરી તૂટી ગયું કેમ છેટો ભાગે, એમ ધમપછાડા કરીને ક્યાંક ભાગવાની કોશિશ કરીએ ને તો ધોકો મારીને પાછા એના શરણમાં લઈએ. એવા ગુરુજી મુક્તાનંદની આપણે તિથિ ઉજવવા ભેળા થયા છીએ, ત્યારે એને ગિરનારીના શરણમાં પ્રાર્થના કરી કે હંમેશા એના શરણમાં રાખે, હંમેશા ભક્તિ આપે. હું સૌને કહું છું, આપને માગતા નથી આવડતું. આપણે ભગવાન પાસે જઈ, સદગુરુ પાસે જઈ, પછી એટલું બધું લિસ્ટ માગણીનું હોય આપણું, આ આપજો ને તે આપજો ને, ધંધો સારો થાય ને આમ થાય ને તેમ થાય ને, બાળકો સુખી રહે. પણ મારું કહેવાનું એમ, એની પાસે અવિચળ ભક્તિ માગી હોય તો, ભક્તિ આપણે અવિચળ એટલે સતત અખંડ ક્યારે કરી શકીએ કે આપણા જીવનમાં કાંઈ સંકટો ન હોય તો ને, અને કદાચ સંકટો આવે તો એનો અહેસાસ ન થાય એવું આપણું પાવરફુલ મન થઈ જાય તો આપણે અવિચળ ભક્તિ કરી શકીએ. ને એ અવિચળ ભક્તિ એકવાર આપી દે પછી પાછલું તો બધું આપણે ન કહીએ એક પાછળ એક ફ્રી, એમાં એકવાર અવિચળ ભક્તિ આપી દે પછી તો પાછલું એક પાછળ એક ને એક પાછળ અનેક ફ્રી થઈ જાય. પણ આપણી બુદ્ધિરાણી એવી છે કે આપણે માગીએ ને તો બીજું કાંઈક જ માગીએ છીએ. લાડી માગીને, વાડી માગીને, ગાડી માગીને સુખ સાહેબી આપણે જોઈએ છીએ. એ તો કર્મના આધીન મળવાનું છે. ગમે એટલા વલખા કરશું, ગમે એટલી ભક્તિ કરશું, પણ આ દેહને જે ભોગવવાનું છે એ જ મળવાનું છે. પણ જો એના ચરણમાં પડી, એના ચરણમાં મસ્તક મૂકી, એના ચરણમાં આ બુદ્ધિરાણીને સમર્પિત કરી અને પછી કીધું હોય, હે દાતા તું અમને તારી અવિચળ ભક્તિ આપજે, તો એની કૃપા બહુ વરસ છે. તો એને એમ સંતોષ થાય કે ના ના અમારો લાલ છે ને એને માગતાય આવડે છે ને જીવતાય આવડે છે. અને જેના બાળકો સરળ હોય, શાંત હોય અને જીવવાની કળાની ખબર હોય ને એ મા બાપને બહુ ખુશી થાય ને. મારા છોકરા બહુ ડાયા છે, મારા છોકરા ખૂબ આજ્ઞાકારી છે, મારા છોકરા બહુ સારું જીવન જીવે છે. એ ખુશીમાં એના અંતરમાંથી આશીર્વાદના ધોધ નીકળે. ભગવાન એને સુખી રાખે. એ ધોધ નીકળે ને એ કવચ છે ને, એ કવચ મળવું મુસીબત છે. એમ આપણે પણ જો સરળ જીવશું, શાંતિથી જીવશું અને પવિત્ર જીવશું તો મને લાગે આ ગિરનારીના હૃદયમાંથી એવો ધોધ નીકળશે આશીર્વાદનો કે વાહ મારા બાળકો વાહ. એકવાર એ વાહ નીકળી જાય ને પછી આપણું કલ્યાણ જ છે, પછી કાંઈ માગવું ન પડે. એટલે ગિરનારીની ચરણોમાં પ્રાર્થના કે આપ સૌને અને મને અવિચળ ભક્તિ આપે, એના શરણોમાં રાખે અને કાયમને માટે આપણને આ સત્કાર્યોમાં એના ભેળા રાખે એવી